Hello dear student. Today in this video we will discuss about the practice school semester 7 ની અંદર આ એક નવો સબ્જેક્ટ છે પ્રેક્ટિસ સ્કૂલ કરીને જેનો કોડ છે BP705 PP. હવે આ કોર્સ જે છે નવો ઇમ્પ્લિમેન્ટ આની અંદર જે ટીચિંગ સ્કીમ ફર્સ્ટ we will see what is the teaching scheme and what is the examination scheme. See over here there is no theory. અહીંયા આ સબ્જેક્ટની અંદર થિયરી નથી બરાબર ઓનલી પ્રેક્ટિકલ છે. હવે પ્રેક્ટિકલ અવર છે અહીંયા આપેલા છે that is 12 hours and total the credit we can say આની ક્રેડિટ છે સબ્જેક્ટની એ 6 hours ની છે. એટલે હવે અહીંયા બાયફર્ગેશન આનું આવું છે કે પ્રેક્ટિકલ છે એ 12 કલાકના આપેલા છે એટલે તમારે અહીંયા એકચ્યુઅલમાં ટ્રેનિંગ માટે જવાનું છે બરાબર. હવે એની ઇવેલ્યુશન સ્કીમ જોઈએ તો થિયરી एक्सटर्नल इंटरनल जो अँ थियरी है नहीं એટલે एक्सटर्नल अथवा तो इंटरनल ना कोई मार्किंग त्या है नहीं. ओनली द मार्किंग इट स्टेन्ड्स फॉर द प्रेक्टिकल एक्जामिनेशन. एमां प्रेक्टिकल एक्जामिनेशन अंदर इंटरनल ना मार्क है और इंटरनल ना 100 मार्क है. એટલે પૂરેપૂરું ઇવેલ્યુશન જુઓ અત્યારે જે પ્રમાણે ટીચિંગ સ્કીમ છે અને ઇવેલ્યુશન સ્કીમ છે એ પ્રમાણે 100 માર્કનું ઇવેલ્યુશન છે. એટલે એ તમારા ઇન્ટરનલ એક્ઝામિનર અથવા તો સબ્જેક્ટ ઇન્ચાર્જ જે હશે એના દ્વારા થશે બરાબર. Now we will see what is the guideline in this subject. First, in the 7th sem, every candidate shall undergo practice school for a period of 150 hours. For a period of 150 hours during the semester. એટલે કે આખા સેમેસ્ટર દરમિયાન તમારે 150 કલાક છે એ ટ્રેનિંગ માટે અથવા તો પ્રેક્ટિસ સ્કૂલનો એક ટ્રેનિંગનો પીરિયડ રાખેલો છે. Now over here જો આને આપણે બાયફર્ગેટ કરીએ 150 કલાકને 150 hours ને તો આવું થશે કે 10 hours પર વીક એક વીકની અંદર તમારે 10 કલાક અથવા તો 5 hours 2 days પર વીક. એટલે આવી રીતે ટ્રેનિંગ માટે તમારે જવાનું છે. The student shall opt any one of the following activity for a practice school. જો હવે આમાં છે ને બાયફર્ગેટ કરેલું છે કે કઈ જગ્યાએ તમારે ટ્રેનિંગમાં જવાનું છે અથવા તો ટ્રેનિંગમાં શું કરવાનું છે કઈ કઈ જગ્યાએ તમે ટ્રેનિંગ લઈ શકો. આપણે જોઈએ one by one. First one that is hospital training. Hospital which are having 10 bed facility બરાબર એટલે કે એક છે હોસ્પિટલની અંદર તમે ટ્રેનિંગ લઈ શકો. Then another one training in a drug store અથવા તો CHC એટલે કે community health center અથવા તો PHC primary health center એની અંદર તમે ત્યાં જઈને પણ ટ્રેનિંગ લઈ શકો. Then training in R&D organization. R&D that means research and development organization अथवा तो CRO that means contract research organization. Then manufacturing organization, QA and QC quality assurance quality control laboratory. પછી પબ્લિક ટેસ્ટિંગ લેબોરેટરી છે. પબ્લિક ટેસ્ટિંગ લેબોરેટરીની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી છે એને કન્સિડર કરી શકીએ અથવા તો પેથોલોજી લેબોરેટરી છે that also comes under the public testing laboratory. And drug regulatory bodies. ડ્રગ રેગ્યુલેટરી બોડીઝ તરીકે કન્સિડર કરીએ ઇન્ડિયામાં તો CDSCO સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. તો આટલી જગ્યા છે કે જ્યાં તમે ટ્રેનિંગ માટે જઈ શકો. જો હવે આ ત્રણે ત્રણ ઓપ્શન અત્યારે એવા છે કે રાઇટ નાઉ ઇટ ઇઝ નોટ પોસિબલ. સી જે પેન્ડેમિક કન્ડિશન અત્યારે છે અને કોરોના સિચ્યુએશન છે તો એની અંદર તમારે અહીંયા બધી જગ્યાએ ટ્રેનિંગ લેવા જવું થોડું રિસ્કી છે. સો they have given GTU has given two more option. જો એના પછીના ઓપ્શન છે successfully pass MOOCS course. MOOCS જો MOOCS એટલે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ એવું થાય છે. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ. હવે ધીસ ઇઝ વન ઓફ ધ ડિજિટલ પ્લેટફોર્મ કે જેના ઉપર માધ્યમથી તમે અમુક સર્ટિફિકેટ કોર્સ કરી શકો. The GTU they have given the guideline that successfully pass MOOCs course equivalent to 6 credit through Swayam platform. Now Swayam that is one of the platform by which you can get the digital certificate. Swayam platform ની અંદર છે AICT છે NPTEL 9 ડિફરન્ટ બોડી છે કે જેણે આખા કોર્સ છે ડિઝાઇન કરેલા છે. સ્વયં પ્લેટફોર્મની હું તમને એક અલગથી ગાઈડલાઈન આપી દઈશ બરાબર બધાના. જો સ્વયંની અંદર છે AICT NPTEL UGC છે NCERT છે NIOS છે અથવા તો IGNOU છે આ બધાએ પોતાના કોર્સ ડિઝાઇન કરેલા છે અને એમની અંદર ફાર્મસીના કોર્સ બી છે. સો we can choose this one of the feasible option.
જે અત્યારે સિચ્યુએશન છે એમાં સૌથી ફિઝિબલ છે એક આ, અને લાસ્ટ વન ધેટ ઇઝ ધ ડિટેલ લિટરેચર રિવ્યુ ઓન એની ટેકનિકલ ટોપિક. Any technical topic, at least 50 reference should be included in the report to be submitted. હવે આ થોડો અલગ ટોપિક છે. જો હવે અત્યારે તમારે છે એક લિટરેચર રિવ્યુ બરાબર ટેકનિકલ ટોપિક્સ ઉપર બનાવવાનું છે લિટરેચર રિવ્યુ. હવે કેવું છે કે તમારે 8th સેમ ની અંદર પણ એક પ્રોજેક્ટ વર્ક આવશે. હવે 8th સેમ ને કોરિલેશનમાં આપણે અગેન અહીંયા આ એક ઓપ્શનને આપણે આપણી કોલેજ છે એ આપણે આ ઓપ્શનને સિલેક્ટ કરીએ છીએ બરાબર, કે એક લિટરેચર રિવ્યુ છે એ તમારે ટેકનિકલ ટોપિક્સ ઉપર દેવાનું છે. હવે અગેન જો આ તમારા માટે નવો સબ્જેક્ટ થશે. રિવ્યુ કઈ રીતે કરવું એ તમને ફેકલ્ટી અથવા તો અમે અહીંયાથી છે એ દરેક સ્ટુડન્ટ માટે ગાઈડ અપોઇન્ટ કરશું, અને એ ગાઈડ છે એ તમને કોરિલેટ કરશે અને કઈ રીતે લિટરેચર રિવ્યુ કરવું એના વિશે તમને એક્સપ્લેન કરશે. જો હવે આ આખો જે સબ્જેક્ટ છે પ્રેક્ટિસ સ્કૂલનો બરાબર, એમાં છેલ્લે તમારી એક્ઝામિનેશન સિસ્ટમની અંદર શું છે તો કે એટ ધ એન્ડ ઓફ ધ પ્રેક્ટિસ સ્કૂલ એવરી સ્ટુડન્ટ શેલ સબમિટ અ પ્રિન્ટેડ રિપોર્ટ. પ્રિન્ટેડ રિપોર્ટ તમારે સબમિટ કરવાનું છે ઇન ટ્રિપ્લિકેટ, દેટ મીન્સ 3 કોપીમાં, ઓન ધ પ્રેક્ટિસ સ્કૂલ હી ઓર સી એટેન્ડેડ અબાઉટ 25 પેજ. 25 પેજનો એક રિપોર્ટ તમારે બનાવવાનો છે. જો આપણે અહીંયા અત્યારે લિટરેચર રિવ્યુ સાથે જઈએ છીએ, લિટરેચર રિવ્યુ એના વિશે આપણે આ ઓપ્શન ચૂઝ કરવાના છીએ, એટલે તમારે દરેકે છે 25 પેજનો એક રિપોર્ટ બનશે, મિનિમમ 25 પેજ બરાબર. 25 પેજનો રિપોર્ટ હોવો જોઈએ જે તમારે છેલ્લે સબમિટ કરવાનો છે 3 કોપીની અંદર. અલોંગ વિથ ધ એક્ઝામ ઓફ સેમેસ્ટર 7 the report submitted by the student knowledge and skill acquired by the student through practice school shall be evaluated by the subject expert at college level and grade points shall be awarded. એટલે જ્યારે 7th સેમની તમારી પ્રેક્ટિકલની એક્ઝામ હશે તો એની સાથે જ અહીંયા એટ ધ એન્ડ ઓફ ધ 7th સેમેસ્ટર સબ્જેક્ટ એક્સપર્ટ છે જે તે કોલેજમાંથી, અત્યારે આ ગાઈડલાઈન પ્રમાણે એવું છે કે કોલેજે ઇવેલ્યુએટ કરવાનું છે. 100 માર્ક છે એ ઇન્ટરનલના છે, એટલે અત્યારે જે તમને ગાઈડ અપોઇન્ટ કરીએ છે દે વિલ ઇવેલ્યુએટ ધ સબ્જેક્ટ ઓર વોટ એવર ધ નોલેજ યુ હેવ ગેઇન્ડ થ્રુ ધીસ પ્રેક્ટિસ સ્કૂલ. સી ઇન ફર્સ્ટ ફોર ઓપ્શન અહીંયા લખેલું છે કે સર્ટિફિકેટ ઓફ ધ ટ્રેનિંગ શુડ બી ઇન્કોર્પોરેટેડ ઇન ધ રિપોર્ટ. તમે જે રિપોર્ટ બનાવો, જો અહીંયા એવું નથી કે ખાલી લિટરેચર રિવ્યુનો જ રિપોર્ટ બનાવવાનો. અહીંયાથી કોઈ પણ જગ્યાએ તમે ટ્રેનિંગ માટે જાઓ છો બરાબર, તો એના વિશે તમારે રિપોર્ટ બનાવવાનો છે. કોઈ પણ જગ્યાએથી તમારે રિપોર્ટ બનાવવાનો છે અને ઇટ શુડ બી મિનિમમ ઓફ 25 પેજ, અને તમારે સબમિટ કરવાનું છે. જો હવે આ છે એ બધું ઇન્ડિવિજ્યુઅલી છે, આમાં ગ્રુપ ક્યાંય નથી બરાબર. બધાને ઇન્ડિવિજ્યુઅલ છે એ ટ્રેનિંગ અથવા તો અહીંયાથી જે કંઈ લિટરેચર રિવ્યુ આપણે એના માટે તમને કહેશું એ તમારે કરવાનું થશે. એટલે અહીંયા આપણે અગેન we will go with the literature review and we will give one option of the સ્વયં પ્લેટફોર્મ. સ્વયં પ્લેટફોર્મ વિશે હું તમને એક ઇન્ફોર્મેશન આપી દઈશ બરાબર, અને એને રિલેટેડ તમારે આપણે એમાંથી અમુક કોર્સ છે એ આઈડેન્ટિફાઈ મેં કરેલા છે, એના વિશે તમને ઇન્ફોર્મેશન આપીશ. તમે સ્વયં પ્લેટફોર્મ ઉપર પણ ત્યાં સર્ટિફિકેટ લઈ શકશો. સો ધીસ ઇઝ વેરી બેઝિક થિંગ અબાઉટ ધ પ્રેક્ટિસ સ્કૂલ. હોપફુલી તમને ખબર પડી ગઈ હશે આમાં કે તમારે પ્રેક્ટિસ સ્કૂલની અંદર શું કરવાનું છે. હજુ કોઈ કન્ફ્યુઝન હોય તો યુ કેન ડાયરેક્ટલી કોલ મી એન્ડ યુ કેન કોન્ટેક્ટ મી. થેન્ક યુ.